જય સ્વામિનારાયણ. કહેવાય ને કે બિલાડી આડી ઉતરે ને તો 5 મિનિટ ખોટી થવું અપશુકન કહેવાય. તો ખરેખર આજે હું ગાડી લઈને બહાર જતી હતી ને મારે પણ એક બિલાડી આડી ઉતરી અને હું પણ 5 મિનિટ ખમી ગઈ. પણ એ બિલાડી કેવી કે અકસ્માતમાં બચારી મરી ગયેલી. અને ખરેખર આપણે જો માણસનો એક્સિડન્ટ થાય તો બધા લોકો દોડીને આવે છે, પણ આ જે જાનવર છે, પશુ છે, એને આવી રીતે એક્સિડન્ટ થાય છે તો રસ્તામાં કોઈ ઊભું નથી રહેતું હોય ને કચરી વહી જાય છે. જીવ તો બધાના સરખા છે, જેટલા આપણે ધબકારા ચાલે છે આપણા દિલમાં એટલા એના પણ ધબકારા ચાલે છે. ખરેખર એમાં બિલાડીને મેં જોઈને તો મને મારો આત્મા ઉકળી ગયો. ને આ કાર્ય હું કેટલા ટાઈમથી કરું છું, પણ મેં કોઈથી ક્યારે કોઈને જતાવ્યું નથી. આજે મારી પાસે પ્લેટફોર્મ છે તો મને એમ થયું કે મારે મારા કામને બહાર લાવવું જોઈએ કે હું આ કાર્ય કરું છું અને સેવાના કામ પણ હું કરું છું. જિંદગી એકવાર મળી છે તો મારા હાથે જે કામ થાય એ મારે કરીને જવાશે એવો મેં એક નિયમ લીધો છે. તો ખરેખર એ બિલાડી છે ને એમ જોઈને તે ચિત્રા ઉડી ગયા હતા અને આજુબાજુમાં બચારેકના લોંદા ઉડી ગયા હતા ને પૂંછડી એકદમ ફ્લેટ થઈ ગઈ. તે આમ કઈ લાગે જ નહીં કે આ પૂંછડી છે. અને આ વિડીયોના જે એન્ડમાં તમને હું વિડીયો બતાવીશ ને, વિડીયો તમે ખાલી જોજો તો તમને ખ્યાલ આવશે કે બિલાડીની શું હાલત હતી. અને મને 1-2 દુકાનવાળાએ ખરાબ અનુભવ પણ કરાયા કે હું એની પાસે જે ગુણિયું લેવા ગઈ બિલાડીને ઢાંકીને ઉપાડવા માટે, તો સામા પડ્યા હતા ને તોય મને ના પાડી દીધી. અને મેં કીધું કે હું પૈસા આપીને તમને લઉં છું, તો કે તો પણ અમારે વેચવા નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને હું ઠેઠ રસ્તો વીનતી અક્ષરધામ જાઉં છું અને અહીંયા એક કેળાવાળા કાકા છે, મેં એને સહજ સાથે કીધું કે કાકા મને કાં ગુણિયું આપો ને હું જે થાય ને પૈસા આપી દો. તો કે દીદી પૈસા નથી જોતા, તમે ખાલી એમને ગુણિયું લઈ જાવ એમ. થેન્ક યુ. તો એ કાકા તમે મારો વિડીયો જોતો તમે મને ઓળખો તો થેન્ક યુ તમને પણ, કારણ કે તમે પણ એક આ સેવાના ભાગમાં છો. અને જેને મારો વિડીયો ઉતાર્યો ને એ મારા નણંદની ભાણકી હતી, તો એ ભાણકીને પણ થેન્ક યુ. કારણ કે આ કામ કરવું ને એક કેવાય કે શરમ વાળું છે. મેં 1-2 બેનને પણ કીધું કે હેલ્પ કરાવતો, કે દીદી અમને શરમ આવે. મેં કાંઈ વાંધો નહીં. અને આ ગમે એટલા મોડર્ન હોય પણ આજે પશુ પક્ષી જે રસ્તા ઉપર બિચારા મરી ગયા હોય ને એને સાઈડ કરવા એ આપણી ફરજમાં આવે, આપણી જવાબદારીમાં આવે. તો આવા નવા હું કાર્ય કરું એના માટે એક કમેન્ટ ખાલી આશીર્વાદ સ્વરૂપે મને આપજો. જય સ્વામિનારાયણ અને રાધે રાધે. ओ पालनहारे निर्गुण और न्यारे, तुमरे बिन हमरा कौनो नहीं, हमरी उलझन सुलझाओ भगवन, तुमरे बिन हमरा कौनो नहीं। हो पालनहारे निर्गुण और न्यारे, तुमरे बिन